રહ્યા છો સાંજ સમાચાર .live હવે જોઈએ અગત્યના સમાચાર તારીખ 8 માર્ચના શનિવારના રોજ સવારે જિલ્લા અદાલત દિવાળીપુરા ખાતે યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલતની આજે શરૂઆત કરવામાં આવી 2025ના નવા વર્ષની પ્રથમ લોક અદાલત છે જે પણ ખૂબ જ સારા સમાધાન આ લોક અદાલતમાં થાય તેવા પ્રયત્નો વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે.એલ. ઓડેદરા પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ મિસ એમ.એમ. પટેલ વિશાલ ગઢવી સેક્રેટરી રિપોર્ટર હેમંત સમદાની સાજી સમાચાર .live વડોદરા માર્ચ છે મહિલા વિશ્વ દિનની ઉજવણી છે તો આજે આપણે એવો પણ સંયોગ થયો છે કે આજે મહિલા દિન પણ છે અને સાથે સાથે આપણે આજે લોક અદાલત છે તો હું એવું ઈચ્છું કે આજે આપણે મહિલાઓ સશક્તિકરણથી આગળ ઘણી વધી ગઈ છે તો આજે આ મહિલાઓ પણ મોટું મન રાખી અને લોક અદાલત this is our first લોક અદાલત insofar as current year is concerned. નાલસાના ઉપક્રમે તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ કમિટી ઓથોરિટી અને નામદાર હાઈકોર્ટના નેતૃત્વ હેઠળ ચીફ જસ્ટિસ સાહેબના અમે બધા વી હેવ ટ્રાઈડ અવર બેસ્ટ કે વધારેમાં વધારે કેસીસ ડિસ્પોઝ ઓફ થાય. આપણે હમણાં થોડી વાર પહેલાં ફંક્શન જે ઓપનિંગ હતું એમાં આપણે જોયું અલગ અલગ જાતની મેટર્સ સિવિલ હોય એમએસસીપી હોય એમએસસીપીમાં આજે ખૂબ બે મોટી મેટર્સ 92 lakhs અને 81 lakhsની 95 lakhs અને 81 lakhs એ રીતના ડિસ્પોઝ ઓફ થઈ છે. તદુપરાંત ફેમિલી કોર્ટમાં બી ખૂબ ઘણા કેસીસ ડિસ્પોઝ ઓફ થયા છે અને પક્ષકારોનો ખાસ કરીને વી આર થેન્કફુલ બિકોઝ એ લોકોએ અલ્ટિમેટલી દે હેવ સીન કે લડાઈ કરવાથી અથવા તો કોર્ટનો ચુકાદો કરતાં બંને પોતાની રીતે સમાધાન કરે અને સાથે બેસે એ મહત્ત્વની વાત છે. એટલે એ રીતે જોઈએ તો ધીસ ઇઝ વેરી સેટિસ્ફેક્ટરી અને હું ઈચ્છીશ કે માણસો જે છે તે જેટલા એમના કેસીસ અહીંયા પેન્ડિંગ હોય એમાં સમાધાન પાત્ર જેટલા કેસીસ હોય એમાં પૂરતા પ્રયત્નો કરી અને બાંધછોડ કરવી પડે તો